લૌકિક જીવોની પણ એવી ટેવ હોય છે કે આને જોઈ છે કે કોઈ પણ વાત સાંભળીએ ને વાત સાંભળવા પાછળ આપણો ફાયદો હોવો જોઈએ તો એ વાત સાંભળવામાં આનંદ આવે. એ વાત સાંભળી તો લઈએ પણ એમાં ફાયદો હોય તો એમાં વધુ આનંદ આવે, મજા આવે કે આપણે આમાં આપણો ફાયદો હોય છે, આમાં આપણો લાભ હોય છે. તો એ વાત આપણા મગજમાં વધારે જલ્દી બેસે. તો અર્જુને પણ પૂછ્યું કે આ વ્રત કથા આપે કહી, ત્યારબાદ રાજા દિલીપનું જીવન ચરિત્ર, એની જીવન કથા કહી. તો એ કથાનું પુણ્ય શું છે? એ કથા કોઈ જીવ શ્રવણ કરે તો રાજા દિલીપની કથા શ્રવણ કરવા માત્રથી શું પુણ્ય પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુણ્ય સમજાવતા કહે છે કે હે રાજા, હે પાર્થ, કે જ્યારે જ્યારે જીવ રાજા દિલીપની જ નહીં પણ કોઈ પણ ગૌમાતાની કથા શ્રવણ કરે છે, કોઈ પણ ગૌઓની કથા શ્રવણ કરે છે, હવે કામધેનુ ગૌમાતા હોય, નંદની હોય, બહુલા હોય કે કોઈ પણ ગૌમાતા, જીવ જ્યારે ગૌ કથાને શ્રવણ કરે છે ત્યારે એ જીવની સદગતિ થાય છે. અને જ્યારે એની સદગતિ થાય ત્યારે એ જીવ ગોલોક ધામને પ્રાપ્ત થાય છે. એમાં કોઈ સંશય નહીં. અર્જુન તો પુણ્ય સાંભળીને પ્રસન્ન થઈ ગયો. લૌકિકમાં આપણને પણ કોઈ આપણા ફાયદાની વાત થઈ તો આપણને આનંદ આવે છે કે આમાં તો મને, આમાં મારો ફાયદો છે, આમાં મારું કામ થઈ જશે, તો કઈ વાંધો નહીં. એટલે આપણે એમાં વધારે ધ્યાન આપીએ. તો કેમ કે એ તો સાત્વિક જીવ છે, સાત્વિક વૃત્તિ, સાત્વિક વિચાર. તો એના માટે તો એ જ ફાયદો, એ જ લાભ હતો કે મને ગોલોક ધામ પ્રાપ્ત થશે. એના માટે કોઈ ધન, રાજ્ય, કોઈ સન્માન, આદર એવો કોઈ ફાયદો ન હતો, એવો કોઈ લાભ ન હતો. તો એમને તો આ જ લાભ સમજી કે અચ્છા ગૌ કથા શ્રવણ કરીએ અને ગોલોક ધામને પ્રાપ્ત કરીએ, એમાં કોઈ સંદેહ નથી. અર્જુનને પણ ખૂબ પ્રસન્નતા છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આગળ પુણ્યો વિશે સમજાવતા કહે છે કે લલિતાએ પુણ્ય કર્યા ત્યારે પુણ્યનું ફળ આપી પોતાનું પણ કલ્યાણ કર્યું અને એના પતિનું પણ કલ્યાણ કર્યું. આગળ રાજા દિલીપે પુણ્ય કરે, ભલે એની મનોકામનાઓ હતી, ઈચ્છાઓ હતી, પુણ્યોનું કાર્ય કર્યું. પણ આપણે ગમે તેટલા પુણ્યોના કાર્ય કરીએ જ્યાં સુધી આપણા ભાવ એવા ન હોય ત્યાં સુધી એ પુણ્યોનું ફળ આપણને પ્રાપ્ત થતું નથી. અને મનમાં બેઠા બેઠા વિચાર કરીએ કે મેં તો આટલું પુણ્યનું કાર્ય કર્યું, આટલી ગૌ સેવા કરી, ગૌ માતાને આટલા લીલું દીધું, આટલી પ્રભુની સેવા કરું છું, બધાને સુખી રાખું છું, કોઈને દુઃખી કરતી નથી, ક્યારેય કોઈને હેરાન થાય કાર્ય કરતી નથી, સદૈવ પુણ્ય અને પુણ્યનું કાર્ય કરું છું, તો પણ હંમેશા કે દુઃખી રહું છું કેમ કે આ ભક્ત નથી. જ્યાં સુધી જીવ ભક્તિ કરતો નથી ત્યાં સુધી દુઃખી ને દુઃખી રહે છે. આ ભક્તિ કરવાનો દેખાડો કરે છે, એ પોતાને પણ જાણ હોતી નથી કે હું દેખાડો કે ભક્તિ કરી. આજે તમે યજ્ઞાષ્ટકની એક માળા કરી લીધી, 108 આજે તો યજ્ઞાષ્ટક ગયા છે, મારા પાસે એટલો સમય નથી. તમે જેટલા પાઠ પૂજા કરો, જેટલા પુણ્યના કાર્ય કરો, પણ એ પુણ્યને વારંવાર ઉચ્ચારણ કરો છો એટલા માટે એ પુણ્ય નષ્ટ થતું જાય છે. પણ આપણે કોણ પૂછી રહ્યું છે કે આપણે કેટલી માળા કરી? પણ આપણે સામે સામેથી કોઈને બતાવીએ, આ તો મેં ગીતાજીના પાઠ કર્યા, આ તો મેં ઠાકોરજીના આટલા પાઠ કર્યા, આ તો મારા માતાજીને એટલી માળાઓ કરી. કેટલી વાર બધાને કહી દે, પણ કોણ પૂછે છે તમને? તો પણ મનમાં એવો વિચાર કે મારે તો કેવું છે, બધાય હું શું કરું છું, મારે કેવું છે, હું ઘરમાં આટલી ભક્તિ કરું છું, મંદિરમાં જાઉં તો આટલી સેવા કરું છું, હવેલીઓમાં જાઉં તો આટલી સેવા કરું છું, ગૌશાળામાં જાઉં તો આટલી સેવા કરું છું. પુણ્યો તો કરી જ રહ્યા છે, એમાં કોઈ સંદેહ નથી. સાત્વિક કર્મો કરી જ રહ્યા છે, પણ એ પુણ્યોનો ઉચ્ચારણ કરીને આપણે પુણ્યોને આપણા જ હાથોથી નષ્ટ કરી રહ્યા છે, એ વાતની આપણે જાણ નથી. પ્રાચીન સમયમાં બધા આપણા પૂર્વજો, આપણા જે ગઢાઓ હોય બધા કહેતા, આપણા વડીલો આપણે બધા કહેતા સાંભળ્યું પણ કે જમણા હાથથી સારું કાર્ય કરો, ડાબા હાથની ક્યારે જાણ ન
વાત કોઈને જઈને કહી મૂકી એટલા એમને ના કહે ડાકુ વાત જાણીને શું કરશે કોઈને કહી દેશે અને કહી દેશે ને ત્યારે પુણ્યનું ફળ નષ્ટ થઈ જશે તો આપણે પણ આવું કરી રહ્યા છીએ આપણે પણ જાણતા અજાણતા આપણા જ હાથો આપણા પુણ્યોને નષ્ટ કરી રહ્યા છીએ અને બાકી આપણે ભાન પણ બહુ આનંદથી આપણે આપણા પુણ્ય કરી રહ્યા છીએ પુણ્યો કરવાની મહત્વનું નથી પુણ્યો પાછળ આપણો ભાવ કેટલો છે બહુ મહત્વનું છે પુણ્યો તો રાક્ષસ વૃત્તિના લોકો પણ કરે એની દ્રષ્ટિમાં પુણ્ય છે એની દ્રષ્ટિમાં કોઈને હેરાન કરવા એ પુણ્ય છે એને આનંદ આવે છે પણ એને ફળ પ્રાપ્ત પુણ્યનું ફળ પ્રાપ્ત થતું એટલે વાસ્તવિકતામાં એ ખરેખર સારું કર્મ નથી પુણ્યનું કર્મ નથી આપણી દ્રષ્ટિમાં ભલે ને ગમે તેટલું સારું કર્મ હોય પણ બીજાને સુખ પહોંચાડનારું હોવું જોઈએ બીજાને આનંદ આવે એવું હોવું જોઈએ એવી જ રીતે પ્રાચીન સમયમાં એક સ્ત્રી હતી તે એકાદશીના દિવસે આવી જ રીતે એના જીવનમાં પણ એકાદશી હતી તો એ પણ આવી કોઈ કથા સત્સંગોમાં જતી હતી તેને કંઈ સાંભળી હતું કે એકાદશીના દિવસે ગૌમાતાને ભોજન કરાવો તો પુણ્ય બહુ મળશે હવે એ વાત એના મગજમાં બેસી કે એકાદશી આવે નથી રાખશે મારે ગૌમાતાને ફૂલ એટલું એને ભરપેટ ભોજન કરાવવું એને આનંદ આવી જાય છે એકાદશીની વાટ જુએ છે એની પ્રતીક્ષા કરે છે થોડા દિવસમાં એકાદશી આવે એને એકદમ મોટી થાળ એકત્રિત કરી લીધી અને મોટી થાળમાં ખૂબ ફલાહાર એને ગોઠવી ફલાહાર ગોઠવી ખૂબ સુંદર સુંદર ફળ લાવી છે ગૌ માતા માટે ફલાહાર સિદ્ધ કર્યું છે એકદમ સુંદર થાળ તૈયાર કરી લીધી અને હવે ગૌ માતાને શોધવા નીકળી છે ગૌ માતાને શોધવા નીકળી અને થોડી દૂર જતા એના ઘરની બહાર જતા ગૌ માતા મળી પડી તો ત્યાં ગૌ માતા અને નંદી બાબા ત્યાં વૃષભદેવ ત્યાં આજુબાજુમાં ઉભા છે અને ત્યાં જઈને એમને પોતાની થાળી દેખાડી દેવી છે ત્યાં જે ભોજન કરીને તો બહુ પુણ્ય મળશે મને આખા માર્ગ પર વિચાર કરતી કરતી હવે તો મને ખૂબ પુણ્ય મળવાનું ખૂબ પુણ્યવાન થવાની છે આ તો મને એટલા પુણ્ય મળશે તો હવે એ ગૌમાતા સમક્ષ થાળ ધરે તો ગૌમાતા એમાંથી કોઈ પણ ભોજન રૂપે ગ્રહણ કરતા નથી કોઈ પણ ફળ પણ નહીં ઘણા પ્રયાસો કરે છે ઘણા ખોડાવાના પ્રયાસો કરે થોડા આમ તે મુખ ફેરવે છે ગૌમાતા પણ ભોજન રૂપે ગ્રહણ કરતા નથી ઘણો સમય થઈ ગયો 2-3 કલાકથી મથે છે ઘણું બધું કામ રહી ગયું બોલ કરતી જાય મારે બધું ઘણું કામ બાકી તમે જલ્દી ખાઈ લો એકલી છે ઘણા પ્રયાસો કરે છે તો ગૌમાતા એ ફલાહારને ગ્રહણ કરતા નથી જ્યારે એ સ્ત્રી થાકી હારીને જવાનો વિચાર કરે છે કે થોડું ગૌમાતા આગળ મુખ કરે છે તે વિચાર આવે હા હવે તો લઈ લેશે ભલે કેળું લેવું ભલે કંઈ પણ સફળ નહીં લેવું મને પુણ્ય તો મળે ભલે આખી થાળીમાં પાછી લઈ જવી તે બોલતા બોલતા ફલાહાર ગ્રહણ કરાવે છે તો ગૌમાતા એમાંથી કંઈ પણ ગ્રહણ કરતા નથી થોડી બળજબરી કરે છે કેમ કે ગૌમાતાએ ભગવાન શ્રી કૃષ્ણે ગૌમાતાને શીખો પણ આપી રાખી તો એ પોતાના શીખોથી ડરાવવાનો પ્રયાસ કરે છે અને સ્ત્રી ડરીને ભાગી જાય પણ એમાંથી કંઈ પણ ગ્રહણ કર્યું નહીં હવે જ્યારે સ્ત્રી રહી ગઈ તે બાજુમાં જે નંદી બાબા જે વૃષભદેવ હતા કેમ કે આપણે ગૌમાતાના મનની વાત સમજીએ કે ન સમજીએ એ અંદરો અંદર એના દરમિયાન તેમની વાતો સમજે છે જે પ્રાણીઓ એકબીજાની વાતો સમજે જેમ આપણે મનુષ્ય એકબીજાની વાતોને સાંભળીએ અને સમજીએ તો આ રીતે એમની વાતો સમજે તો નંદી બાબાએ એને પ્રશ્ન કર્યો
કે હે ગૌ માતા, એ સ્ત્રી તો એટલા ભાવ સાથે તમારી પાસે આવી હતી, તો આપણે ભોજન કેમ ન કર્યું? પ્રશ્ન તો કરે ને, એટલો સુંદર થાળ સજાવી લાવી, એટલો સુંદર સુંદર ફલાહાર સિદ્ધ કરીને લાવી હતી, તો કેમ આપણે ભોજન ન કર્યું? શું આપણા ભોજનનો સમય ન થયો હતો? આપને ભૂખ ના લાગી હતી? આપની ઈચ્છા ના હતી? શું હતું? ત્યારે ગૌમાતા બહુ સુંદર જવાબ આપે. ત્યારે ગૌમાતા કહે છે કે હે વૃષભદેવ, આ એ જ સ્ત્રી છે જે સ્ત્રીના આંગણે નિત્ય જઈને બાર વખણાવે છે. તો એ સ્ત્રી નિત્ય બારણાને બંધ કરી દે છે. આ એ જ સ્ત્રી છે જેના આંગણે જઈને નિત્ય એક સૂકી રોટલીની પ્રતીક્ષા કરે છે. મારે કોઈ ઘીવાળી રોટલી નથી, મારે કોઈ ગોળવાળી રોટલી નથી, કદાચ સૂકી વાસી રોટલી પણ આપી દે ને તો પણ હું એમાં પ્રસન્ન છું, કેમ કે એક માં છે. લૌકિકમાં આપણે માં હોય ને શું જોઈએ? પ્રેમ જોઈએ, બીજું કઈ નથી. આપણે એની પાસે બેસીએ, એની તબિયત પૂછીએ, એને એટલું જ જોઈએ. આપણી ઈચ્છાઓ અભિલાષાઓ વધી જાય છે ને ત્યારે આપણે પણ તકલીફ ભોગવવી છે અને આપણી માતાને પણ તકલીફ આપવી છે. એ ઘણીવાર જાણતા અને ઘણીવાર અજાણતા. આપણને ઘણીવાર જાણ ન હોય આપણે શું કરી રહ્યા છીએ, પણ મન બધું જાણે છે કે આ સારું કાર્ય છે, આ ખરાબ કાર્ય છે. તો ગૌમાતા કહે છે કે આ એ જ સ્ત્રી છે જેના ઘેર હું નિત્ય જાઉં છું. હવે ક્યાંક સાંભળી એવી હશે કે મને ફ્રૂટ ખવડાવવાથી, મને ફળ ખવડાવવાથી, મને ફલાહાર દેવાથી એને પુણ્યના પ્રાપ્તિ થશે. એટલા માટે આજે પહેલી વાર એકાદશી આવી છે. એ મને શોધતી શોધતી એ તારી ક્યારેય આવી નથી. અને કેમ કે ફલાહારની આખી થાળી લઈને આવી તો હું ફલાહાર ગ્રહણ કરી પણ લઈ, તો એના પાછળનો ભાવ એવો ન હતો. અને ખરેખર ગૌમાતા ભોજન નહીં પણ ભાવને ગ્રહણ કરે છે. આપણો ભાવ કેવો છે કે આજે કોઈ ભાવ સાથે, કોઈ શ્રદ્ધા સાથે, કોઈ ભક્તિ સાથે મને ભોજન કરાવવા ના આવ્યું. એના મનમાં કઈ અભિલાષા કે મને આજે બસ પુણ્ય પ્રાપ્ત થઈ જાય, હું આજે ને આજે પુણ્યવાન બની જવાનું છું. એના મનમાં એવી મજબૂરી, એવો ડર, ત્યાં સુધી મેં જેને પાપ કર્યા તો મારા પુણ્ય વધારતી જાઉં, મારા પાપ ઓછા દેખાય. તો આજે એની મજબૂરીના કારણે, આજે એના ડરના કારણે એ ભયભીત થઈને મને આજે ભોજન કરાવવા આવ્યું છે. નહીંતર ભાવ હોય તો હું તો નિત્ય જાવા જ છું ને ઘરના દરવાજા. નિત્ય મને ખવડાવવું જોઈએ. અને એકાદશી શું એવું વિશેષ છે? તો આપણે પણ ઘણીવાર એવું કર્યું, વિશેષ દિવસોમાં ગૌમાતાને ભોજન કરાવીએ ને નિત્ય આપણે એ જ ગૌમાતાને ભૂલી જઈએ. આવા પ્રયોગ કરીને જોજો કે જે સમયે આ ગૌમાતાને ભોજન કરાવશો ને એ સમયે આપની પ્રતીક્ષા કરશે નિત્ય. આજે આપણે એમને 1 વાગે રોટલી ખવડાવીને નિત્ય બીજે દિવસે 1 વાગે આપની પ્રતીક્ષા કરશે. હવે એક દિવસ તો આપણે આશીર્વાદ થઈ લીધા, બાકીના એ રોજના દિવસોમાં કેટલા દુઃખી થશે વિચાર કરી. કે તમે કોઈને એક વસ્તુ આપો, લૌકિકમાં પણ આપણે જોઈએ ને, આપણે લૌકિક ઉદાહરણ લઈએ, આપણે લૌકિકમાં રહીએ છીએ એનું ઉદાહરણ પહેલા સમજાય કે આપણા ઘરમાં કોઈ ઘરના બા હોય એને એક દિવસ આપણે 1 વાગે જમવાનું કરીએ, એને બપોરે દરરોજ 1 વાગે જમવાનું છે, પછી તમે એને સવારે 10 વાગે જમવાનું આપી દે તો એ પછી દુઃખી થાય. નિત્ય એમને બપોરે 1 વાગે જમવાનું કહો ને એમને પછી ક્યારે 5-6 વાગ્યા સુધી જમવાનું ન આપો તો એ દુઃખી થવાના છે. કેમ કે એમનો પ્રતીક્ષાનો સમય બપોરે 1 વાગે છે, એમને ભૂખ બપોરે 1 વાગે લાગે છે. અને આપણે મનમાં શું વિચાર કરીએ કે તમે જમવાનું આપી તો દઈએ છીએ ને, રાત સમય આપી કે આ સમય આપી, તો ત્યારે એમનું મન દુઃખી થાય છે. એ જ રીતે ગૌમાતાનું પણ મન દુઃખી થાય છે. એ પણ આપણાથી નિરાશ થાય છે કે સમસ્ત સંસાર એનું સંતાન છે, એના પુત્રો છે. તો એ જ્યારે એમની સંતાનની પ્રતીક્ષા કરી રહી છે એ સમયે એમની સંતાન પહોંચી શકી નથી.
અને ક્યારેક કોઈ ખાસ એવા વિશેષ દિવસો હોય ત્યારે તે એવા પહોંચે કે કોઈ વિચાર પણ ન કર્યો કે આ વ્યક્તિ પણ ગૌ સેવા કરવા પહોંચી છે, આ વ્યક્તિ પણ ગૌ માતાને ભોજન કરવા પહોંચી છે. એવા ફોટાઓ પાડીએ, લોકોને બતાવીએ, અને ત્યારે ગૌ માતાનું મન ખૂબ દુઃખી થાય છે કે એવા પુણ્ય કોઈ મહત્વના નથી જેમાં આપણો ભાવ સારો નથી. અગર આપણો ભાવ છે તો આપણે નિત્ય બચેલી જે રોટલી હોય એ પણ આપી ન આપવી જોઈએ, પણ તો પણ આપીએ કે ગૌ માતા ભાવ સાથે ગ્રહણ કરે છે. રોટલી આપવા પાછળ, ભોજન આપવા પાછળ આપણો ભાવ કેવો છે એ મહત્વનું છે. ભોજનનું કોઈ મહત્વ નથી. થાળી ભરીને આપો કે એક વાટકીમાં ભોજન આપો, પણ આપણો ભાવ કેવો છે એ મહત્વનું છે. એ પ્રકારથી આપણને પરિણામ મળે છે. આપણો ભાવ ડરીને હોય, ભયભીત થઈને આપણે ખવડાવીએ તો આપણે એક પ્રકારનું પરિણામ મળે. પછી આપણે બેઠા બેઠા ભગવાનને દોષારોપણ કરીએ કે આટલું પુણ્ય કરું છું તો આ જાય છે કે, પણ આપણા પુણ્ય પાછળ આપણો ભાવ કેવો છે તો આ રીતે પુણ્યોની પરિભાષા દર્શાવતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સુંદર સુંદર કથાઓ શ્રવણ કરાવી રહ્યો છે. અર્જુન પણ ખૂબ પ્રસન્ન થઈ રહ્યો છે કારણ કે પ્રભુના શ્રીમુખેથી સુંદર સુંદર કથાઓ શ્રવણ કરવા. આજે સમસ્ત વેદ છે, સમસ્ત શાસ્ત્ર, સમસ્ત ગ્રંથો, સમસ્ત પુરાણ એ બધા ગૌ માતાના સ્વરૂપ છે. શાસ્ત્રમાં શું કહ્યું? સર્વોપનિષદો ગાઓ, દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર પ્રોક્તા, દુગ્ધમ ગીતા અમૃતમ. અર્થાત સર્વોપનિષદો ગાઓ કે હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે સર્વ ઉપનિષદ, સર્વ વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ એ બધું ગૌ માતાનું સ્વરૂપ છે. એ બધું ગૌ માતા જ છે, એમાં કોઈ સંદેહ નથી. અને આજે સર્વ ઉપનિષદ રૂપી ગૌ માતા છે એનું દુઃખ કોણ કાઢી રહ્યા છે? ભગવાન શ્રી કૃષ્ણ. દુગ્ધા ગોપાલ નંદન કે ગૌ માતાનું ગૌદોહન કોણ કરી રહ્યા છે? સાક્ષાત શ્રી કૃષ્ણ. તો એ ઉપનિષદોનું સિંચન, એ ઉપનિષદોનું દોહન કોણ કરી રહ્યું છે? ભગવાન શ્રી કૃષ્ણ. પાર્થો વત્સ સુધીર ભોગતા. હવે આ જે ગૌદોહન કર્યું અને એનું જે દૂધ નીકળ્યું એ દૂધને પીનારા કોણ છે? અર્જુન. અને એ દૂધને કોણ ગ્રહણ કરી શકે છે? પહેલા કે દૂધને ગ્રહણ કરવા માટે અર્જુન જેવું ધૈર્ય હોવું આવશ્યક છે. અર્જુન જેવું ધૈર્ય હોવું આવશ્યક છે, ધીરજ હોવી આવશ્યક છે. એટલે જે બધા ગીતાના પુરાણોમાં જે બધા ઇતિહાસો શ્રવણ કર્યા, જે બધા ગીતાના શ્લોકો શ્રવણ કર્યા, તેના માટે એમના પાસે ધીરજ હોવું આવશ્યક છે. નહીં તો ત્યાં તો યુદ્ધ થવાની તૈયારી થઈ ગઈ હતી. મહાભારતનું યુદ્ધ થવાની બધી તૈયારી થઈ ગઈ હતી. તો ત્યાં કોઈ યોદ્ધા ઉભા રહીને કોઈ શ્લોક સાંભળી છે? હવે આપણે લૌકિકમાં કોઈ કાર્ય કરવા જવું હોય તો આપણે કોઈની વાત સાંભળી શકતા નથી. તો અહીંયા યુદ્ધના મેદાનમાં અર્જુન શ્લોક સાંભળી છે? એવી ધીરજ હોવી આવશ્યક છે, એવો વિવેક હોવો આવશ્યક છે કે આપણી સમક્ષ કોણ વાત કરી રહ્યું છે, કોણ આપણે કંઈ કરી રહ્યું છે. નહીં તો અર્જુનમાં ત્યાં રોકાત ને. અર્જુન તો કહી દે કે પ્રભુ આ બધા શ્લોકો અને પછી કહેતો ત્યારે યુદ્ધનો સમય થઈ ગયો, અત્યારે યુદ્ધ લડવું કે તમારા દર્શનો સાંભળો, એવું કહી શકે નહીં. એવો એમનો સંબંધ હતો, એવો વ્યવહાર એનો હતો. તો કેમ કે એવો વિવેક, એવો ધૈર્ય જે જીવનમાં આપણને દરેક યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી અગર બહાર કાઢી છે તો આપણે કઈ અર્જુન જેવું યુદ્ધ લડી રહ્યા નથી. આપણા મનમાં જેટલા યુદ્ધ ચાલી રહ્યા હોય એ બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢી છે. તો એ દૂધને પીનારા, દૂધને ગ્રહણ કરનારા કોણ? તો અર્જુન. દુગ્ધમ ગીતા અમૃતમ કહે કે આ ગીતા રૂપી અમૃતને, આ ગીતા રૂપી દુગ્ધને ગ્રહણ કરનારા કેવલ અને કેવલ અર્જુન છે. તો પ્રભુ આ સર્વ ઉપનિષદો
રૂપી ગૌમાતા નો સત્સંગ, ગૌમાતાની કથા આપણા સમક્ષ પ્રગટ કરી રહ્યા છે. તો હવે જે રીતે અર્જુને એ દૂધને ગ્રહણ કર્યું, એ જ રીતે આપણે આ સત્સંગ રૂપી દૂધને ગ્રહણ કરવાનું છે, એટલા જ વિવેક અને એટલા જ ધૈર્ય સાથે, જેનાથી આપણામાં એટલો વિવેક અને એટલો ધૈર્ય કે આપણે કોઈની વાત શ્રવણ કરી શકીએ, કોઈની વાતને સાંભળી શકીએ. પણ આજે આપણી પાસે સમય જ નથી. આપણા જીવનની મૂંઝવણમાં લાગી રહ્યા છે, જીવન જીવવામાં લાગી રહ્યા છે, જીવનને પણ જીવી શકતા નથી, જીવનનો આનંદ પણ લઈ શકતા નથી. પહેલા મને આમ કહી દીધું, પહેલા મેં આમ કહી દીધું, પહેલો મને આમ કહેતો હતો, તેમાં આપણે મૂંઝવણમાં લાગ્યા છીએ. તેમાં આપણને ધ્યાન જ નથી કે આપણી ગૌમાતાનું સ્વરૂપ આજે સૂક્ષ્મ થતું જાય છે. આપણે આપણા જીવનમાંથી ઊંચાવીએ તો ગૌમાતા તરફ ધ્યાન જાય. પ્રભુને પ્રસન્ન કરવામાં લાગે છે. પ્રભુની સેવા કરશું તો પ્રભુ પ્રસન્ન થશે. પ્રભુ કહે કે મારી સેવા કરતા પહેલા મારા નિજજનોની સેવા કરો, જેનાથી હું પ્રસન્ન થઈશ. જ્યારે હરિદાસજી મહાપ્રભુ હતા, એમના શિષ્યોને જ્યારે સેવા કરીને પ્રભુની પ્રાપ્તિ કરવી હતી, તેમને એમના શિષ્યોને એ જ ઉપદેશ આપ્યો કે પહેલા ગૌમાતાની સેવા કરો, જેનાથી પ્રભુ આપના પર પ્રસન્ન થશે, જેનાથી આપણે પ્રભુની પ્રાપ્તિ થશે. અને ખરેખર એમના શિષ્યોએ જ્યારે ગૌમાતાની સેવા કરી, ત્યારે એને સાક્ષાત પ્રભુ બાકે બિહારી સ્વરૂપમાં પ્રગટ થઈ અને એને દર્શન દેવા આવ્યા. એ કયા કારણ? પુણ્ય કર્યા એટલે પુણ્યો કર્યા, પણ સાથે એનો ભાવ હતો. આજે આપણી ગૌમાતાનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે, કેમ કે આપણી સેવાના હાથ એમની સુધી પહોંચી શકતા નથી. આપણે એમની સેવા શું છે સમજી શકતા નથી. તેને સમજવા માટે શું કરશું? પહેલા ગૌમાતાની મહિમાને શ્રવણ કરશું, એની દિવ્ય લીલાઓને શ્રવણ કરશું, એમની કયા રાજાના જીવનમાં, એ કયા ઋષિમુનિઓના જીવનમાં એમનો ઉદ્ધાર કરે, એમની કલ્યાણ કરે, એ જાણ હશે ત્યારે આપણા મનમાં ભાવ પ્રગટ થશે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરી, ગૌમાતાના દિવ્ય સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી, એનું સ્વરૂપ શું છે, એનું સ્વરૂપ કેટલું દિવ્ય છે, એ જાણવાનો પ્રયાસ કરીએ. અને વિશેષ દિવસોમાં જ નહીં, પણ બને તેટલું રોજિંદા જીવનમાં, રોજિંદા દિનચર્યામાં આપણે ગૌમાતાની સેવા કરવાનો પ્રયાસ કરીએ. આપણે એમાં કરી શકીએ, આપણા બાળકોથી કરાવીએ. આપણો દીકરો હોય, દીકરી હોય, સ્કૂલ જતા હોય, કોલેજ જતા હોય, ભણવા જતા હોય, નોકરી પર જતા હોય, એમના માટે ગૌ સેવા કરાવીએ કે બેટા રવિવાર છે, ઘરે છો તો જઈને થોડું લીલું પધરાવ્યા ગૌમાતા, થોડી ગૌમાતાની સેવા કરીએ. છોકરાઓ ન માને, બાળકો ન માને, તેમને એવા પ્રકારના પ્રલોભન પણ આપી શકીએ. જો આપણે એમને ભોજન ન કરીએ તો મોબાઈલ જેવું ખતરનાક યંત્ર છે એનું પ્રલોભન આપીએ છીએ. તો આપણે એનું કાર્ય કરી, એ ગૌ સેવા કરીને એનું જીવન ઉદ્ધાર થાય, તો આપણે એને એટલો પ્રલોભન તો આપી શકીએ કે તું ગૌમાતાની સેવા કરવા જા, ગૌશાળા જા, તો તું સરસ સરસ ફોટા પણ પાડી લાવજો, તને આનંદ આવશે. તો એ ફોટા પાડવાના લાલચમાં તો જશે, એવા પ્રલોભનમાં તો જશે. એવા પણ આપણે એમને વિચાર આપી શકીએ કે જે રવિવાર નથી, ભલે આખો દિવસ છે, તો તું જા, તું નોકરી માટે વહેલો છો, ભણવા માટે વહેલો છો, તો તું આજે જઈને જતા ગૌશાળા આટો મારતો, એ વળતા ગૌશાળામાં આટો મારતો, એ જવા લાગશે, ગૌ સેવા કરવા લાગશે, આપો આપ એની દિનચર્યામાં ગૌ માતા આવી જશે. આપણે પછી કહેવું પણ નહીં પડે, સામેથી કહેશે કે મમ્મી ગૌશાળા જવાનું છે, કંઈ લેતું જવાનું. એવા પ્રકારનો વાતાવરણ આપણા ઘરમાં થશે. પહેલી શરૂઆત કોણ કરી શકે? ઘરની ગૃહિણી કરી શકે. કે બાળકોમાં સંસ્કાર મહત્વના છે, ભાઈ કોણ આપી શકે? માતા આપી શકે. માતા પણ ગૌસેવાના વિચારમાં હોય, ગૌસેવાના કાર્યોમાં હોય, તો બાળકોમાં એવો ભાવ પ્રગટ થાય. ભલે આપણે કરી ન શકીએ, આપણે ઘરના હજારો કામ છે,
એનાથી કરાવી તો શકે, એને સારો માર્ગ તો આપી શકે. આપણે અત્યારે આપણા જીવનમાં એટલા વ્યસ્ત છીએ તો કેમ કે માતા એવો વિચાર કરી શકે કે હું જ્યાં છું એનાથી આગળ મારા સંતાન વધે, હું જે ન કરી શકી એ મારા સંતાન કરી નાખે. તો ક્યારે કરશે? નોકરીમાં આગળ વધવું હોય, ભણવામાં આગળ વધવું હોય, કોઈ એવી સારી પોસ્ટ મેળવવી હોય તો ક્યારે મળશે? જ્યારે મન સાત્વિક હશે. કે કોઈ પણ કાર્ય કરીએ છીએ મન કરતા છે, બુદ્ધિ કરતા છે. આપણી બુદ્ધિ સારી નથી ને કાર્ય કરી છે, ક્રોધ આવે તો મન શાંત હોય, બુદ્ધિ તેજ હોય તો આપણે નાનથી નાનું કાર્ય કરી, નાનીથી નાની સેવા કરી, સૂક્ષ્મ સેવા કરી તો પણ આપણને ઉત્તમથી ઉત્તમ પુણ્યની પ્રાપ્તિ થાય છે. કેમ કે ગૌમાતાના સમક્ષ આપણે જે ઉભા રહીએ ને, ઉભા રહીને પણ વિચાર કરીને પણ આ પ્રયોગ કરવા જેવો કે ગૌમાતાના આસપાસ આપણે ઉભા પણ રહીએ તો આપણા મનના જે ભાવ હશે ને એ તરત જાણી લેશે. આપણી મનોકામના એટલે કહીને આવો અને ત્યારબાદ પ્રતીક્ષા કરો કે ક્યારે મનોકામના પૂર્ણ થશે. આપણો ભાવ એવો હોવો જોઈએ. પછી એક મનમાં વિચાર કરો કે પેલા બેનું સાંભળીને આવ્યા કીધું મનોકામના પૂર્ણ નહોતી, એવો વિચાર કરો તો પછી કઈ થાય નહીં. તો મનમાં જો એવો ભાવ હોય એના ગૌમાતા સાક્ષાત પરાશક્તિ છે, આદિ શક્તિ છે, એનામાં 33 કોટી દેવતાઓ પ્રગટ સ્વરૂપે વિરાજમાન છે. એ મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરશે, મારી ઈચ્છાઓને અવશ્ય પૂર્ણ કરશે. એકવાર ઈચ્છા પ્રગટ કરી તો જો, એ આપણી માતા છે. આપણી માતા ત્યારે આપણે દુઃખમાં ના જોઈ શકીએ, આપણે ચિંતામાં ના જોઈ શકીએ. અને ગૌમાતાના સમક્ષ રહેવા માત્રથી ગૌમાતા આપણા મનની દરેક વાતને જાણી લે છે અને આપણા મનની દરેક મનોકામના પૂર્ણ કરે છે. એવા એના દિવ્ય તત્વો છે કે જે એમને પશુથી ભિન્ન બનાવે છે. નહીં તો બીજા પ્રાણીઓ પણ ચાર પગ અને એક શીંગો વાળા પ્રાણીઓ છે, 2 શીંગો અને 1 મસ્તક છે. કેમ કે એમનામાં દિવ્ય લક્ષણો, દિવ્ય એવા તત્વો જે એમને બીજા પશુઓથી ભિન્ન બનાવે છે. તો એમની દિવ્ય લીલાઓને શ્રવણ કરીને વિચાર આવે કે કોઈ પશુ તો છે જ નહીં. એ મનમાંથી ધારણા તો કાઢી જ ના કે ગૌમાતા કોઈ પશુ છે. એ કોઈ 4 પગ, 2 શીંગ, 1 મસ્તક વાળું પ્રાણી કે પશુ છે જ નહીં. એ તો સાક્ષાત દિવ્ય જીવ છે. પ્રભુએ પ્રગટ કરેલું સાક્ષાત દિવ્ય જીવ છે. મહાભારતનો શ્લોક છે, લોકાન સૃષ્ટિક્ષણાપૂર્વં ગાવઃ સૃષ્ટા સ્વયંભૂવ પ્રત્યર્થં સર્વભૂતાનાં તસ્માત્તતા માતરઃ સ્મૃતા. કે સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ જ્યારે સમસ્ત સૃષ્ટિની કામના કરી, જ્યારે સમસ્ત સૃષ્ટિની રચના કરી, ત્યારે સૌપ્રથમ એને સમસ્ત જીવોના હિત માટે ગૌમાતાને કરી કે આ સમસ્ત સંસારમાં ગૌમાતા એવું પવિત્ર જીવ છે, એવું દિવ્ય જીવ છે કે મનુષ્યની સઘળી મનોકામનાઓને પૂર્ણ કરી શકે, બધી ચિંતાઓને દૂર કરી શકે છે, દરેક ઈચ્છાઓને પૂર્ણ કરી શકે. એવી કઈ ઈચ્છા, એવી કઈ મનોકામના છે જે ગૌમાતાને કહી હોય ને પૂર્ણ ન થાય? કસોટીઓ થઈ શકે, પરીક્ષાઓ આવી શકે. કે જેટલો વિદ્યાર્થી 10મામાં, 12મામાં, કોલેજમાં, ત્યારબાદ આઈઆઈટીમાં જેટલો આગળ વધતો જાય એટલું એનું પેપર વધારેથી વધારે કઠિન થતું જાય. જેટલો નાનો હોય એટલું સહેલું પેપર આવે, સરળ આવે. તો કેમ કે આપણી ભક્તિનું સ્તર વધતું જાય ત્યારે આપણી પરીક્ષા પણ એટલી વધતી જાય. તો ગૌમાતા આપણે પરીક્ષામાં નિષ્ફળ નહીં કરે, આપણને પરીક્ષામાં સફળ જરૂર કરશે. આ વિલંબ થશે, આજની કાલ થશે, તો ક્યારેય એમના પર કરેલો દ્રઢ વિશ્વાસ આપણો તૂટી શકે નહીં. એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, એવી આપણા મનમાં ભાવના હોવી જોઈએ. આપણે એને પ્રાણી સમજીએ તો આપણને પ્રાણી જેવું પરિણામ મળે. આપણે એને દેવી સમજીએ, આપણે એમની માતા સમજીએ, આપણે એમની આદિ શક્તિ સમજીએ, આપણને પરિણામ એવા પ્રાપ્ત
દરેક કાર્ય પાછળ ભાવ એ મહત્વનો છે. દરેક પુણ્યના કાર્ય પાછળ ભાવ એ મહત્વનો છે. તો આજે